નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ડભોઈની વાત કરી તો તાલુકાના ભાવપુરા ગામે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે હાઈ ટેન્શન વીજ લાઇનના કામ દરમિયાન વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે 765 કિલોવોટ વડોદરા સાઉથ ઓલપાડ વીજ લાઇનના પ્રોજેક્ટ અંતર્ગત હાઈ ટેન્શન લાઇનના કેબલો નાખવાની અને વીજ થાંભલા ઊભા કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ કામ દરમિયાન અચાનક વીજપોલ હલી જતા તે ધરાશાયી થયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા। ગંભીર ઇજાઓના કારણે 3 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। મૃતકોનો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેઓ રોજગારી અર્થે અહીં કામ કરવા આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે।